રામ રામ ને જય માતાજી બધાને ને સવારના 8 વાગ્યા બ્લોગ કરતો ચાલુ ને આજ પાછો ભણવા આજે નથી જવાના આજે રજા છે મેસેજ આવ્યો તો વરસાદ આવ્યો ને આજ થોડો ઓછો આવ્યો વરસાદ નકર તો આની બાજુ ઘણું પાણી ભરાઈ જાય આજ ઓછું પાણી ભર્યું છે વરસાદનો હે ચોથો દિવસ આપણે હાઈતમના દી બપોરે ગોરો ચાલુ થયો તો હાઈતમ આઈઠમ નોમ અને દશમ થઈ દશમ એટલે આજે અમારા વાંકાનેરમાં મેળો હોય પણ વરસાદના હિસાબે મેળો એ તો કાંઈ છે નહીં બરાબર કેન્સલ હા હા એટલે આજે મેળો બેળો કાંઈ છે નહીં હા મને કઈક વાતું કરવા દઉં એટલે ઘડીક કે પાછા વિશે વાતો કરે હું તમને વાત કરીને એવું થાય બાને જવાબ દેવો પડે તમને દેવો પડે એટલે વરસાદના લીધે મેળો નથી ફરવાનો નકર તો આજ મેળાની મોજ મળે પણ મેળામાં કાંઈ આજે બંધ છે એટલે કાંઈ છે નહીં તો વરસાદ આજે ચાલુ છે જોઈએ આજ કેવો વરસાદ આવે છે અને અત્યારે તમે સિરાય બિરાય અત્યારે ખાઈ પીને જલસા કરી બીજું કાંઈ થતું ન લ્યો ને દોરાનું કરી નીણ વાટી આવી પાણી ઢેસણ અમારા પાણીમાં અને એને ધરવીને અમે રસોઈ કરીને ખાઈ બાકી બીજું કાંઈ અત્યારે થતું રહે બહાર નીકળાય ને વરસાદ નીકળાય ને હા વરસાદ જ એટલો હોય ક્યાંય જવું હોય ગામમાં જવું હોય તો હોકરો આડો આવે ક્યાં જવું અને આમ મોટરસાઇકલ જ ન હાલે હરખું આવે એટલે એને બહુ તકલીફ વાળું વરસાદ આવી ગયો તો ખાતર તો નાખે નહીં દેશી ખાતર વીડીમાં થાય બાકી ખાતર ત્યારે એટલા હતા નહીં હાઈટમ લઈ ગયા ટીબડા મળે રૂબડા મળે ખેતરમાં વાવેલું ન હોય ગયું ને એમ ફરી ઠીકડા કેમ મારેલું છે એને વાવી એટલે બાજરે નોંધ્યું થાય વાટી કોંદવા કરે પણ હવેડા નાખી બળી રાખે ઉતારી કાઢતા ફળ મોટા મોટા હોય કા ઢોરા સારો જાય તો વીડવામાં ગયો હોય પાણી આવ્યો બાઈ આવા નવો વરસાદ થાય એટલે પાણી આવે ને કુવા માથે થઈ જાય ચાલુ જોઈ મહિનો એલી થતા અત્યારે તો આપણે 5 દિનો વરસાદ આવ્યો ને ચોથો દિવસ એમ થાય હવે બંધ થાય વરસાદ થતો જ નતો વરસાદ થાય તો હવે પાણી બહાર ઉપર ભીડું હોય 4 મહિને ઉપર પાણી ભીડું હોય કુવા અત્યારે પાણી વહી ગયા તર ઊંડા બોરના પાણી ખારા આવે કઈ મોલ થાય નહીં એટલે અત્યારે જો કે ચોમાસે મોલ ન થાય તો પોહાય બાકી પાણી હોય શિયાળે ઉનાળે તો થાય ઓલું ચોમાસે જેવા તેવા થાય શિયાળે પાણી ન હોય શું થાય આ વરસાદ સારો થાય તો અત્યારે ચોમાસાનો મોલ ન સુધરે પણ શિયાળા ઉનાળાનો તો સુધરી જાય એટલે અત્યારે તો જો કે તો ફેલ જેવું છે વરસાદ રીએ ને કપ્પા બધી પૂરું થઈ જવાનું ઊંઘી જાય એટલે પછી એમાં કાંઈ ન વળે બધું આવ ફેલ એવું છે પણ છતાંય જોઈએ વરસાદ કેવી રીતે શું થાય એ પછી આગળ ખબર પડે કારણ કે જે પાણી ભેરું પાણીમાં ઊભા હોય છોડવા એટલે કાંઈ હુકાય એવું ન થાય પાણી હુકાય પછી ખબર પડે સરવા જવું છે સરવા જવું એમ હા ઘડીક ખમો હમણાં છોડ્યું નીણ વાઢવા અમારે જવું પડશે ને તમારે આવે ને એટલે આ લઈ લીધો હવે દિન થાય આ મૂસું કરીને જોવે મોટું હમણાં છોડી હો હા તો પહેલાના જમાનામાં તો વરસાદ બહુ થતા ભાઈ વાત કરી અને કંઈક શૂટિંગ એ કર્યું ને બાકી તો ઘણી ફેર કહેતા વરસાદ મહિનો એલી થતા ને એવું બધું થતું અત્યારે તો હમણાં કાંઈ બહુ ઓછા વરસાદ થાય પણ આ વળી સારો વરસાદ થઈ ગયો જોરદાર અમને તો એમ થયું કે ના પહેલાંના જેવું જ વરાય એવો વરસાદ થઈ ગયો અને બહુ સારો થયો અત્યારે જે થયું મોલનું પણ શિયાળો ઉનાળો સુધરી જાય છે અત્યારમાં જો નકરો પવન છે અને વરસાદ એ ધીમો ધીમો અત્યારે ચાલુ છે રાતે થોડોક હતો વધારે અને કાલ કરતાં આજ રાતે ઓછો હતો કાલ બેક વધારે હતો એટલે ક્યાં જાય હે જનક પાણીમાં નથી જવું અત્યારમાં આજ પાણી બેક ઓછું ન કરતા કેટલું ફેરવું પાડાને સોયડો જો સરવા
રામ રામ, જય માતાજી. અત્યારે 9 વાગ્યા વાંચી કરીને ભણવા નીંદ નાખી સકન ખાઈને એકલ નાખી પણ મને ચડી ગયા તો પાછા કબૂતરા ઉડીને વી આવી ગયા. પાછી એક વાટકો ફરી નાખી ટાટોળાના પાછું બીજું સરે એવું કંઈ હોય નહીં હોય ખારી એને નાખી એટલે અને સવારમાં રોટલી કાપી હતી નજીક રોટલી આવી નાખી સકલા હંધાઈ વાંસળીમાં પેડરું નથી ને એટલે મજા આવે ખાવાની બારું નાખી દે તો પલરી જાય પછી ખાવાની મજા ન આવે ને સકલા આવ્યા કબૂતરા ઉડી ઉડીને પાછા વી ટાટોડિયા નહીં એટલે વી આવી ગયા. વરસાદની ભૂખ બહુ લાગે ને સણવા જડે ને એવું થાય ને સાણ નાખી ખાય ને ઠરતા હોય પછી આવા ઝાડવામાં જાય પણ ઝાડવા જાણે પવન નામ થતા ને એને બીક લાગે ઓલા કારખાનામાં કબૂતરા ઘણા વ્યા જાય નકર કબૂતરા કુવામાં જાજા હોય ને કારખાના શેડ મારી બે શેડ હે ને બે શેડ મેં ગામના ગુલબાજ બે શેડ માં એટલા કબૂતરા હે એ કારખાના વાળા હોતા ને કેટલા નાખે આમ સહી નાખે એટલે કબૂતરા ઓછા કુવા નાખે એટલા હોય ને અહીંયા પાછા કોઈ કામ વાળા ન આવતા તો ન નાખે એટલે બધા આવે. વરસાદ હવે જોઈએ કે શું કેમ કર્યું વરસાદ ભલે ને આવે આપણને શું વાંધો કઈ વાંધો નથી. ધરાઈ બંધ કરી આપણે ખાવા જડી જાય છે ને આપણને ખાવાનું બંધ થાય પછી શું વરસાદ નથી ઢોરાને જડી જાય ને આપણને જડી જાય એટલે વાંધો ન આવે. સારો હરે નહીં હા લોકો જ નહીં જાજુ કામ તો ન કરવું વાડીમાં જઈને વરસાદ રહી જાય વળી ફળ વાટવા જવાનું ઓલો પાવું પડે નીકળી ઉપાધિ ને રાંધીને ખાઈ લે અને હમણાં જો એક જોડી લુગડા પલારી નાખો દઈને નીણ વાટીને મૂકી દીધું એટલે ઢોરાને નીણ થઈ જાય અને પછી પાછું ખાઈ લઈશું હજી પાછું ખાંડનો ટેમ થાય પાછું રાંધીને પાછું ખાઈ લઈને ઢોરાને નીણ નાખી દઈ ઘડીક ખાલું પડે ને પાછું એટલે આપણે ઢોરાનું હાલે એટલે સારું કહેવાય. બીજાને બિચારાને ઘરમાં પાણી દઈ દઈએ આપણે સારું છે પાણી નથી ગયું ગાદો ન થાય અને વરસાદ રહી જાય એટલે ટાંકડી દઈએ કાંઈ ગરીબ ગાદો થાય નહીં શહેરમાં બિચારાને પાણી આવું ઘર હોય ને ગરી ગયું બિચારા જાય ફરિયા ઘરમાં ઘરમાં ક્યાંય ન જાય બજારોમાં પાણી એટલે જતા આપણે કાંઠાણીયા ધાર એટલે થોડુંક ઊંચું રહ્યું એટલે પાણી આપણે એટલે પછી ન પડે આપણે ગામમાં પાણી ગરી જતું ગરી જાય ગામમાં ગરી જાય આ પાણી આવે તો ગામમાં બળતો બુડી જાય કારણ કે આ અને અહીંથી ખુલ્લામાં જોવાય જડે ઓલું તો ફરિયામાં સેટે જોવાય ખુલ્લી હવામાં ધ્યાન તો કરી દે મન તો ખુલ્લું રહે નીંદરું ન થાય તો પાણી દેખીને જાય ના ઓલા ઘડે દુખી થાય અને આ વરસાદ રહી જાય ખારું મતલબ જાય છે હા એવું ચિંતા આપણે છે ને એટલે ભગવાન માતાજી દયા કહેવાય પવન એવો સડી ગયો 11 વાગી ગયા છે ને આપણે જો 4 વાગ નાખી અને વરસાદ ગયો હવાર પછી હજી આવ્યો નથી નાકા આવતા હતા તે હોઈ ગયા બાજુ પવન બહુ જ થઈ જાય છે હવે નહીં આવે વરસાદ પાણી હવે જે જો એની બાદ ભર્યું એની બાદ આપણે આ નાખીને સકાન છાણ કબૂતરાને એ અહીંયા હવે થઈ ગયું આમ સાપ અહીંયા નાખતા જ છે એટલે હવે લગભગ આવશે ખરો હજી એક વાર વાદરા છે એટલે ને બાકી તો હવે પવન છે એટલે પછી બહુ ઘડીક નહીં આવે સારા ભાઈ લાવે વાદરા રીસના ઘોડે પાણી હાવ ઓછું પડી જો ભેંસું નાખી દીધી જો નીણ ખાઈ ગઈ છે ને આને બાજુ જ પડી છે પાડુડા નીણ બે છોડ્યા છે એટલે એ કાંઈ વાંધો નથી ને આ નકર રાયડું જ નાખશે નકર છોડ્યા છે ને હા એમાં નકર રાયડું જ નાખશે. હવે વાગી ગયા છે 11:30 અને હવે કપડાં મેસિંગ કરીને હવે જાય છે જો અંજલીને લેવા બે એવા પહેલ લીધા છે રીલ ઉતારવી ને તો હાલે એવું અત્યારે પાછું બહુ હાલે ને ગુજરાત કપડાં મેસિંગ એટલે હવે જાઉં અંજલીને લેવા કારણ કે આજે દર્શન થઈ જાય આજે મેરો હોય પણ મેરો તો નથી મેં તમને હવે વાત કરી અહીંયા કાંઈ ન હોય તો હવે લઈ આવી અંજલીને એની મામાને કરે એટલે એને હવે સારું નહીં લાગતું કારણ કે એની માસીની હતા 2 દી સારું લાગ્યું છે હવે આજ તો એ કહેતી કે આવું હવે જો હવે મારા મમ્મી મારા પપ્પા ભાઈ જો મને લેવા આવ્યા હતા ને તે વરસાદ આવ્યો હે તે હે ને અહીંયા છે જવાનું એટલે મનસુખ તો દાંત કાઢે મારા પહેલા નથી લાયા કેમ કે છે ને આ હમાય નહીં એટલે મારે આગળ બેહવાનું થાય અને મારા પહેલા પાછળ એટલે એને નથી લાયા એટલે મારે પાછળ બેહવાનું થાય ને અને હમાતા નથી એટલે બધા લૂડો રમે છે ને
અડધા સમાચાર જોઈએ વરસાદ આવે હે ને એટલે નીચાય હોતા છે વાડ સુટા કર નાખ લીલા હતા એટલે હા લીલા હતા એટલે પાસ પાસા બાંધી દેવાના તારે દાંત જ આવે શાક બનાવવાનું ચાલુ હે કે ખાવાનું ચાલુ હે ગાંઠિયા ખાઈ જાય અંજીને કીધું હને તેડવા આયા કીધું હાલો તેડી આવી અહીંયા તા વરસાદ વધી ગયો અમને બપોરો બાકી હતા તો કીધું શાક કરી નાખી ગાંઠિયા શાક બનાવું ગાંઠિયા લઈ આવ્યો ગાંઠિયા શાક બનાવવાનું તો બપોરા કરી લઈ વરસાદ રહેતો ભલે ન રહેતો પેલા જેવો તો જાય પલળતા પલળતા ટાઈટના કરી દઈશું નાની એમ છે આવશે ને પપ્પા મોહન ને લાવને તો મોહન ને કીધું ન ખાવું વરસાદ ના પગ નીચે મોહન ન લે મારે તો આગળ બેહવાનું થાય આગળ બેહવાનું નહીં થાય મોહન નથી એટલે પછી અહીં બે એટલે 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 જ ન લઈએ ત્યારે વરસાદ આવતો નતો તડકો હતો ત્યાં તો વરસાદ આવવા મહિનો પાળતરા પગ્યા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો ત્યાં તો કઈ પાછું હોય નહીં બેઠા જો બહાર થઈ ગયો વરસાદ ચાલુ અને કડકી બેહી જો બપોરે થઈ જાય પછી વરસાદ રહીએ થોડો ધીમો પડે પછી આંજી લઈને જઈએ નીચા ને આવું લઈ જાય આવું તો તમારું ગામ જવું જશે કારણ કે નીચાડું ખુલી જ જયું પણ આ વરસાદના કારણે બંધ છે એટલે કાલે કદાચ વરસાદ હરવો પડે ખુલે નકર તો નહીં ખુલે આવી ગયા છે ગામમાં તરફ કરવા જો વરસાદ આવે છે ને તડકો નીકળ્યો છે ને આમ ઝીણો ઝીણો વરસાદ વરે ને ભેંસી જો બાંધી કરે કે વાડીએ પાણી ભરાઈ ગયું માર્ગમાં એટલે હાલ એવું છે ને એટલે ઘરે ઘરે રાખવાનું થાય એટલે બે જો ઓલી મોટી બેઠી ને આપણા નાના નેની આ જેમાં નાના નેની બે અને ત્રણ પાડા જો ઓલા ઢામા ડેલીને બાંધ્યા છે ને ત્રણેય છે ત્રણેય ભેંસી ઉજણી એટલે ત્રણે નીકળું છે પાડી પાડીને પાડવાનું હા નાના ની ભેંસી બેઠી વાઘો લે હે ને એમ ને બે પાડા નાના ની કેટલા પાડા પાડી ને એક પાડો એક પાડી એક પાડો એક પાડો જો સમજો આને ખબર છે કેટલા પાડા હે એક પાડી એક પાડો હા તમાર ભેંસ વિયાણી હે તમાર શું આવ્યું ભેંસ પાડો પાડો તમાર કેટલા ટોરા રહ્યા એક ભેંસ અને બે વેસી વૈરા અને અત્યારે કેટલા ટોરા રહ્યા એક પાડી એક પાડો ને એક ભેંસ ત્રણ હે ને હા મનસુખ ને ઢોરા હરવા થઈ ગયા કા તમે કીધું ના આયા હે તમે ખરે કેટલા દે થયા રાધર શેઠ ને દિયા કે મોલ લે દી મોલ લે દિયા હવે હલવાઈ ગયા કા હવે હલવાઈ ગયા મામન કરે હા થેપલા બનાવવા આવ્યા હતા અહીંયા ફોન આવ્યો તો મનસુખ કે તમારા પગના થેપલા બનાવી કીધું વરસાદ વરે શું બનાવ તમારા પગના હવે તમે બનાવીને કીધું ખાઈ લીધું કીધું